સેટઅપ માર્કેટ માટે સમજીએ કારણ કે આજે ફરી ઘટાડાના સંકેતો તો ગિફ્ટ નિફ્ટી આપણને આપી રહ્યું છે જે ફ્રાઇડેના જે ક્લોઝિંગ આપણને ફ્રાઇડે જોવા મળ્યું છે પ્રોફિટ બુકિંગ સાથે 23,643 પર નિફ્ટી ફરી બેંક નિફ્ટીનો આઉટ પરફોર્મન્સ બ્રેથ ઘણી નેગેટિવ સાઇડ પર રૂપિયો ઘણા બધા ફેક્ટર્સ આપણે ધ્યાનમાં રાખી રહ્યા છીએ અત્યારે માર્કેટ માટે પરંતુ આપ કઈ રીતે જોઈ રહ્યા છે થોડું પોઝિટિવ છે કિરણ જે એફઆઈએસ આપણને કેશ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં ખરીદારી બતાવી છે પરંતુ ઇન્ડેક્સને સમજીએ કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ. મોર્નિંગ એવરીવન ઓવરઓલ અગર આપણે માર્કેટનું સેટઅપ સમજીએ નો ડાઉટ જે રીતે ફ્રાઇડે આપણે જોયું હતું કે ફર્સ્ટ હાફમાં માર્કેટે સારું એવું સસ્ટેન કર્યું હતું ઉપરના લેવલ ઉપર પરંતુ સેકન્ડ હાફમાં આપણે જોયું કે એક કરેક્શન યા તો એક ફોલ સ્ટાર્ટ થયો હતો. હવે આ ફોલિંગમાં માર્કેટની અંદર ફ્રાઇડેમાં લાસ્ટમાં આપણે 23,600 સુધીના લેવલને ટેસ્ટ કર્યું ક્લોઝિંગ 600ની ઉપર આવ્યું 23,650ની ઉપર આવ્યું છે. હવે આજે અત્યારે એક ગેપ ડાઉન ઓપનિંગ આપણને દેખાડી રહ્યું છે પરંતુ ઓવરઓલ ચાર્ટ પેટર્ન તમે આવરલી જોશો તો આવરલી ચાર્ટ પેટર્નના હિસાબે 23,500 23,600 એનો એક લુક્રેટિવ સપોર્ટ છે. તો કોઈ પણ ડીપ આવે છે તો મારા હિસાબથી એક વખત માટે લોંગ કરીને જવું જોઈએ. 23,500 થી 23,600 આજના દિવસ માટે ડિમાન્ડ ઝોન રહેશે. ઇન્ટરડે પોઈન્ટ ઓફ વ્યૂ તમે 23,500 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો છો 23,500 ના લેવલ બ્રેક નથી થતા તો સેકન્ડ હાફમાં ફરીથી આપણને એક સારી એવી રિકવરી જોવા મળી શકે છે યા તો પછી એક્સપાયરી પોઈન્ટ ઓફ વ્યૂ અગર વાત કરીએ તો એક્સપાયરી 23,800 થી 23,900 વચ્ચે રહે એવું અમને લાગી રહ્યું છે. સો એટલે આઈ મીન કાલની એક્સપાયરી જે નિફ્ટીની છે. સો બાય ઓન ડિપની રણનીતિ રાખવાની રહેશે 23,500ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ અને કાલની એક્સપાયરી માટે 23,800 અમને એવું લાગે છે કે એક્સપાયરી આવી શકે એમ છે. સિમિલરલી બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં એક પોઝિટિવ ડાયવર્જન્સ ઓલરેડી પ્લોટ થઈ ગયું છે 53,200ની આજુબાજુ. ક્લોઝિંગ જે છે 53,700ની આજુબાજુ છે તો કોઈ પણ ડીપ આવે છે તો ડીપમાં લોંગ કરીને જાઓ. 53,200નો સ્ટોપ લોસ તમે રાખો તો 53,200નો સ્ટોપ લોસ અચીવ નથી થતો યા તો હિટ નથી થતો તો દેર આર વેરી ગુડ ચાન્સીસ કે મંથલી એક્સપાયરી જે બેંક નિફ્ટીની છે કશે ને કશે 55,000ની આજુબાજુ આવે એવું અમને લાગી રહ્યું છે. તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં બાય ઓન ડિપની રણનીતિ જ રહેશે. બંનેમાં એક બાય ટિપ્સનો એક વ્યૂ નિફ્ટી બેંક પર 23,500 સ્ટોપ લોસ નિફ્ટી માટે ધ્યાનમાં રાખો 53,200 બેંક નિફ્ટી માટે.